શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. મારો વારો આવ્યો ને ચા આવીશ દિલીપભાઈ, અને આ નડતર લગભગ હુરધનની હોય કે હુરાપુરાની હોય. હું જ્યારે રાજભા હું બોલવા આવું ને ત્યારે મારો વારો આવે ને ત્યારે ચા આવે, એમાં મને કઈ વાંધો નહીં દિલીપભાઈ, પણ મારો વિષય દાંત કઢાવવાનો અને અમુક ધોળા જભા પહેરીને બેઠા ને ફ્રુદીન કરે અને કોકનો લીલનનો જભો બગડે એવું થાય, એટલે ચા પાણી પીવું વાંધો નહીં તમ તારે. પણ અત્યારે હજી 11 જ વાગ્યા છે, ચા ની તો હજી વાર છે, પણ જે પીવું આરામથી કોઈ વાંધો નહીં. ખૂબ સુંદર મજાની એવી ભાગીરથી પતિત પાવની માણસને એના કુળને પવિત્ર કરે એવી કથા હોય તો એ ભાગવત વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. માણેકબા પરિવારના દિલીપભાઈ કોઈ વખાણની વાત નથી, તમારી પેઢીઓની પુનાઈ હશે. અને માણેકબાના કાળજે એમ તમને કહું ને તો કોઈ દી સ્વપ્ને કોઈ ડાગ નહીં પડ્યો હોય, એની કૃપા હોય ત્યારે એનો પરિવારનો દીકરો સાહેબ લાખો હજારો માણસને જમાડી શકે, 2 હાથે કમાઈ અને 4 હાથે વાપરી શકે એવી એક માનું ઉજળું ચારિત્ર હોય એના પરિવારમાં, એના કુટુંબમાં. અને મને અહીંયા પોપટભાઈ રજૂ કર્યો પ્રજાપતિ તરીકે, તો આપણું આંગણું છે, આ બધા મહેમાન કહેવાય. અને બીજું તો હું ભાલનો જમાઈ છું, અઠવાડિયાથી ફોન આવે એટલે ઈ ચોખવટ એમણે કરી દીધી છે. એટલે મારા અહીંયા સાળા, સાડુભાઈ, સાળી, પાટલા સાસુ, સાસરા બધા બેઠા, એટલે મારી લાજ રાખજો. અને તમારા બેન ને હું આજ લાવ્યો નથી, બરોબર? રાજભા કહે છે કે તમને દીકરી દીધી, ને બીજું કે હું ભાલમાં પરણ્યો પણ હું કાઠિયાવાડી છું. ભલે જોઈને તમને લાગતું છે ભાઈ યુપી બિહાર નો છે, આવા જ દાંત કાઢવાના છે. આ તો ખાલી સેમ્પલ છે દિલીપભાઈ, કારણ કે તમે જયારે મોકળા મને વર્ષા હોય એટલે હું ભાલમાં પરણ્યો. પણ રાજભા ભાલમાં પરણવાનો ફાયદો હું ખબર? કોઈ એમ કે તમે હારવેલમાં જાઓ તો કઈક ફ્રૂટ લેતા આવજો, એમ કે જ નહીં. હું કામ પીલું ને પવડા? હા, એટલે આપણે ખર્ચો નહીં, એમને ઠેલી ભરાઈ જાય. પણ મને એ વાતની મોજ છે કે હું તો રહું છું અમદાવાદ, આમ મૂળ કાઠિયાવાડી રાજુલા તાલુકાના જોલાપર ગામનો વતની છું. અને એ તો ગોપાલભાઈ ને બધા જાહેરાત કરી દીધી કે તમે તો અહીંના જમાઈ છો, એ તો છું ને એનો મને હરખ છે. એટલે અત્યાર સુધી આ માઇક ટેસ્ટિંગ હતું, માઇક બહુ સારા છે, તોય પણ હું એક આમ શિવ કૃપા એટલે ભગવાન મહાદેવની કૃપા એવું સુંદર મજાનું સાઉન્ડ તાળીઓથી વધાવો. અમારા જેટલા પણ અહીંયા સિક્યુરિટીમાં આપણું રક્ષણ કરતા જે મિત્રો દેખાય છે, અમારા રાકેશભાઈ કે રાણાજી પ્રોટેક્શન, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આપણે માથાકૂટ થઈ હોય તેમ થાય કે 4-5 જણા લેતા જાય, પણ એમાં પેમેન્ટ ઉપર નથી આવતા પાછા. રાજભા માથાકૂટ થાય ત્યારે આ લોકો નો આવે, એટલે એવી મોજ છે ત્યારે. હા, રાજભા ગોટવણ આ બાજુ આવો, થોડાક રાજભા દાંત કાઢે, આગળ બી આવો, મને બહુ ગમે. રાજભાને એકવાર તાળીઓથી વધાવો, કારણ કે ખુલીને દાંત કાઢે ને એવો કલાકાર છે. ગોપાલભાઈને તાળીઓથી વધાવો, બિરજુભાઈને તાળીઓથી વધાવો, પોપટભાઈને પણ તાળીઓથી વધાવો. 50 ગ્રામ વધી હોય તો મારા માટે તાળીઓ પાડી દો. મારી રજૂઆત કરી દીધી, કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે. અને દિલીપભાઈ પ્રજાપતિનું ખોરડું છે, પ્રજાપતિના ખોળે હું તમે જન્મા છે. જેને ધર્મભૂષણનું જેને બિરુદ મળ્યું એવો ભગવા ભેગધારી, જેને ગુરુ તરીકે સેવા હોય. સાહેબ અહીંયા ઠાકરને બેહાડ્યો હોય ને એવો સદગુરુ જેને પ્રાપ્ત થયો છે. અમારા દિલીપભાઈના ભાઈને એકવાર તાળીઓથી દાવ. પછી બાપુ સામે ઘણી વાર બોલ્યો છું, આજે પણ બોલવાનું, પણ રાજભાને સાંભળવા આજે આગળ ઉપર હું મારે 2-3 વાતો રાજભા ખાલી 2-3 ઝીણી ઝીણી વાતો કરવી છે, 1.5 કલાક હાલશે. અને જે લાઈવ જોવે છે ને મહેરબાની કરીને કહું છું ફોન ન કરો, મેં સાયલેન્ટ કરીને ખિસ્સામાં નાખી દીધો. અને લગભગ અત્યારે ફોન ઉપડે એમ કે અમે તમને જોયા, જોયો તો કેતું નો સાંભળો, જોયા પછી તો બધું આયોજન થયું હોય ને, છતાંય છેતરાઈ જતા હોય છે. અને બહેનો આ બાજુ બેઠા મને ખરેખર બહુ ગમે. એક બાજુ બહેનો બેઠા, એક બાજુ ભાઈઓ બેઠા. દિલીપભાઈ મને એક કામ બહુ ગમ્યું, વચ્ચે 7 ફૂટની જગ્યા રાખી. શું કામ ખબર? માણા ખરેખર બાયુથી આગો રહે ને તો વડાપ્રધાન હોત બની જાય. આ નો સમજાય હુઈ જાય. જો બહેનો ભાઈઓ હમણાં આવશે 77માં મારા ગુજરાતની બહેનો, મારા ગુજરાતની બહેનો પર મને ગર્વ છે. બહેનો ભાઈ, મારા ગુજરાતની બહેનો ભૂખી રહી શકે, તરસી રહી શકે, પણ ઘડીક મૂંગી ન રહી શકે. હા, આપણા ગુજરાતના બહેનોની તાસીર છે. આઈની વાત નથી કરતો, ભાલ પંથકના બહેનો તો બહુ સારા. હમણાં એક બેનને મેં પૂછ્યું તો 2 દી પહેલા આ બાજુ પ્રોગ્રામ હતો, મેં બેન કેમ એકલા આવ્યા? નહીં, મને કે મારા સાસુ ભેગા આવ્યા છે. તો મેં કે તમારા સાસુને કેમ આયરન લાવ્યા? મને કે પાછળ સોફે બેસાડ્યા.
મેં કેમ તમારા સાસુ માથા ભારે છે? મને કે ના કમલેશભાઈ, અમારા બા તો બા છે. અમુક ને હવારે લાઈટ થાય છે, અને આ જોક જેને નો સમજાણી હોય ને પોગો ચેનલ જોવો ઘરે જઈ. ડોરેમોન એ કે અમારા બા તોબા છે, અમારા બા તોબા છે. મને કે કમલેશભાઈ, અમારા બા તો બા છે. હા, તોબા પોકાર. પણ અહીંયા બેઠા જેટલા માજી બેઠા, બધી જેટલી મોટી ઉંમરની માવડીઓ બેઠી છે, તમે બધા બહુ ભાગશાળી છો, તમને બહુ સારી વહુ મળી છે એવું હું માનું છું. આજથી દિલીપભાઈ 30-40 વર્ષ પહેલા જમાનો કેવો હતો ખબર? કોઈ દીકરી હારે જાય ને 40 વર્ષ પહેલા, રાજભા ફોરવર્ડ જાવ થોડાક પાછળ, તો 30-40 વર્ષ પહેલા કોઈ દીકરી હારે જાય ને દિલીપભાઈ, તો એ દીકરી બીતી કે મને કેવી હાહુ મળશે. હવે જમાનો બદલી ગયો, હવે દીકરી નથી બીતી, હવે હાહુ બીવે અમને કેવી મળશે, ફડન ફાળકા જેવી આવતા વેત. હા, તાળી પાડો, હોલસેલમાં પડો. વાહિલા વાળા હું બૂસ માર્યા મેં પૈસા લઈને તમારા કોઈના. એવું જયારે મોસે ત્યારે હકડે ઠાટ, આમ ગેટ લગી ઠેઠ લગી માણા દેખાય ને અડધા તો હજી બહાર છે, અડધા 2:30 વાગે અમને હામાં મળશે. લે પતી ગયું નહીં, તારી ઘરે માઇક લઈને અમે આવી નહીં. અમે 2:30 વાગે રસબા ગેટ ની બહાર આપણને મળશે કે તું વેલા પતાવી નહીં. કે વેલા નહીં, તારો પ્રોગ્રામ મોટો પૂરો થયો. આ નો સમજાય ઈ હોઈ જાજો. જોકે ભાલની તો વાત જ નથી દિલીપભાઈ, અહીંયા તો મળતું નથી દિયાતમાં સુધી. તો કોક કે અત્યારે વળાઈ ગયો જેટલું હોય તો કે છો નહીં. સાહેબ, પ્રજાપતિનું આંગણું છે એટલે કહું દિલીપભાઈ, પ્રજાપતિના ખોડ અને પ્રજાપતિના ખોળીએ જન્માશય એક ગૌરવ છે. રાજભા જેવા વિદ્વાન સાહિત્યકાર અહીંયા બેઠા છે, એવો પવિત્ર ચારણ અહીંયા બેઠો છે, એ આપણા કુળને બિરદાવે. હું તોય આપણા સમાજના થોડાક વખાણ મારે કરવા, કોક પગ ધોવે નહીં તો આપણે હાથે ચરણા મત લ્યો. હા, પણ મને ગમે કે દિલીપભાઈ, આપણે કોઈ પ્રશંસાની વાત નથી, આમાં સંતો મહાપુરુષો બેઠા છે, કેટલા વિદ્વાન વ્યક્તિઓ બેઠા છે. પૂજ્ય બાપા પણ થોડીક ક્ષણોમાં અહીંયા આવવાના છે. આ જગતની અંદર સાહેબ ધરતી ખેડી, ધરતીનો ઉપયોગ, ધરતીનું સારું કામ ઘણાએ કર્યું, માટીનો ઘણાએ ઉપયોગ કર્યો, પણ આ ધરતી ખેડ્યા પછી ધરતીમાંથી અનાજ ઉત્પન્ન થયું, અને એ અનાજને મુઠ્ઠી લોટ કાથરોટમાં નાખ્યો હતું. કાથરોટ માટીની કુંભારે બનાવી. બીજું જગત આખામાં દિલીપભાઈ પહેલી વાર દીવો થયો ને ત્યારે કોડિયું કુંભારના ઘરેથી આવ્યું હતું. આખા જગતમાં જે પ્રકાશ થયો ને સાહેબ, એ કુંભારના ઘરેથી આવેલા કોડિયામાં પ્રકાશ થયો, અને એ સંતોની કૃપા. ત્યારે એક પ્રજાપતિ કુંભારના આંગણે આવું આયોજન થાય. પૂજ્ય મનીષાગીરી માતાજી આવી રહ્યા છે, એકવાર જોરદાર તાળીઓથી માતાજીને આપ બિરદાવો. માતાજી પધારો, આપના ચરણોમાં કોટી કોટી વંદન, અને આપને શબ્દોથી બિરદાવું છે. મનીષાગીરી માતાજી આવી રહ્યા છે, માતાજી અહીંયા બિરાજે. એકવાર આપ બધા બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી માતાજીને આપ બિરદાવો. મારી વાણીની મેં અહીંથી શરૂઆત કરી છે, અને એવા સંતો મહાપુરુષો જેને ભગવો ભેગ પહેર્યો છે, આ ભગવો ભેગ છે ને એ જ ભારતનું ગૌરવ છે સાહેબ. અને પૂજ્ય બાપુ પણ થોડીક ક્ષણોમાં આવવાના છે, અને બધા કલાકારોને આપણે અહીં સાંભળવાના છે. અમારે બહેલથી રમેશભાઈ, અમારા જિગ્નેશભાઈ, રમેશભાઈ પ્રજાપતિ, અમારા ભાવેશભાઈ, અમારા ભાણો શુભમ, ખૂબ એમને પણ એવો સુંદર મજાની કથા હરિદ્વારમાં કરી હતી સાહેબ. અને એવી જ બીજી કથા અહીંયા આજે ધોળકામાં. દિલીપ પધારો, માતાજી પધારો. એકવાર જોરદાર તાળીથી માતાજીના આગમન. માતાજી પધારો. ભગવા છાયા હે ઓર ભગવા છાયેગા. ભગવો જોઉં ને એટલે હું બિરાજો. બીજા બધા મિત્રોને ખાસ વિનંતી, બેસી જાજો. અને બીજું કે અહીંયા છૂટા પૈસાની ઘોર થાય છે. ગોપાલભાઈ ગાતા હતા તો દિલીપભાઈ બધા ખિસ્સામાં નાખીને પૈસા કાઢીને ઘોર કરતા હતા. હું બોલવા આવ્યો ને તો અદબ પાડીને બેસી ગયા. મેં જાણે કેમ કુંવારી જાનું લૂંટ્યું હોય ને મોરલા માર્યા હોય. એટલે મારો વાન એવો છે કે મારા કામ એવા નથી એમ. હા, આમ જો અમુક અમુક જગ્યાએ અમુક અમુક વસ્તુ વખણાય. તમને કહું, આ તમ તાર મોજ આવે મારા ઉડાડજો. અને બીજું તમને એમ કહું, ઉડાડવાનું શું કામ કહું, આમાં કઈ અમારું ન હોય. તમને એમ થાય કે આમાં કલાકારના આમ જો અણકોટ જેવું હોય, આખા અમે દટાઈ જાય, પણ એમાંથી 10 નોટ અડાય નહીં ભાઈ. નકર ભૂલથી સાહેબ, જોકે કોઈ દી એવું કોઈ કરે નહીં, અને આપણે એવું કરીએ નહીં. હા, એક સમયે બરફનો ગોળો 10 કુ લેવા માટે માં હાટું રોતા હતા. હા, આજે આ કેવા કેવા બંડલ આવ્યા. કાલ ફોન કરજો, ખબર પડે કાળિયો કેટલામાં પડે. હા હા, પણ આ તો એક કૃપા છે. એટલે જે છે એ કેવાય યાર, એમાં કઈ. જો એક બહેનોને હું કહું ને, મારું રાજભા બહુ દાંત કાઢે કે વાહ કાળિયો, ને મને ગમે.
ભગવાન સુંદર શ્યામને પણ કોકે કીધું એ કાળા બનાવવા કે ધોળા બનાવવા, દિલીપભાઈ વાનની વાત આવી એટલે કહું, આપણને કાળા બનાવવા કે ધોળા બનાવવા માતાજી એ પરમાત્માના હાથની વાત છે. આપણને ગરીબ બનાવવા કે અમીર બનાવવા એ પરમાત્માના હાથની વાત છે. આપણને ઠીંગણા બનાવવા કાંઠાળા બનાવવા એ પરમાત્માના હાથની વાત છે. પણ આ ધરતી ઉપર જન્મ્યા પછી કેમ જીવવું ને એ આપણા હાથની વાત છે. કેમ જીવવું એ આપણા હાથની વાત છે સાહેબ. એમાં સંસ્કારમાં ભેળસેળ. અને બહેનોને ખાસ કહું, મારો વાન ભીનો છે એટલે કહું રાજભા, હું ઘણી વાર કહું મારા જેવી સ્કિન હોય ને બહેનોને, મારા જેવી સ્કિન હોય ને એ બહેનોને વિનંતી તમારે કોઈ દી લિપસ્ટિક ન લગાડવી. શું કામ ખબર? જાંબુડું ફાટ્યું હોય ને એવું લાગે. જો રાજભા ગોટો વળી ગયા. હા રાજભા જોજો, આ કલાકાર દાંત કાઢે એટલે હું રાજભા ખરેખર મારા જેવો વાન હોય તમે પ્રેક્ટિકલ ડેમો નથી બતાવો મારે તમને. બાકી મારા જેવા હામળા બેન હોય રાજભા, ગોપાલભાઈ આને જાંબુડું ફાટ્યું હોય ને જેઠ મહિને રાજભા, અને એમાંય રાજભા મારા જેવો વાન હોય અને ઈ બેનો લિપસ્ટિક લગાડે અને પાછી એમાંય પાવડર સોપડે, લોટના ડબ્બામાં કાળી કૂતરી મોઢું નાખીને ભાગી હોય ને એવું લાગે. હારું છું હું એકલો આવ્યો. હજી તો ખાલી સેમ્પલ છે મારે તમને બાપાને એટલા આનંદ કરાવો દિલીપભાઈ. આ તો ખાલી શરૂઆત છે, હજી તો મેં પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો. હજી તો પ્રોગ્રામ ચાલુ થાય છે. અદ્ભુત જ આવે મારી પાસે. હું થોડો યાર ભાલનો જમાય છું ગમે એમ તો યાર. તાળીઓથી વધાવો એ તમારે ક્યાં કઈ ખર્ચો છે શુભમ? હા એટલે મારા જેવો વાન હોય ને ઈ બેનો રાજભા આમાં હું દાંત સડી જાય. અને રાજભા છે ને સરળ માણસ છે, દાંત એને જ આવે હો. બાકી તમે જોજો આટલા કરોડનો ખર્ચો કર્યો ને તે ઘણા મોગા દબીને બેઠા. દિલીપભાઈ રૂપિયા વાપરે પણ તારા ક્યાં એમાં છે. અમુક ખોટા પેટ બાળે છે યાર. ઘણા નથી કેતા આપણે ઘરે પૈસા હોય ને આપણા છોકરાને 20 લાખની 4 વ્હીલ લીધી ને કે તમારો છોકરો ગાડી ફેરવે તો તારે હું સાયકલમાં હજી જોવો એને. યાર તકલીફ તમને એમાં છે કે તમે સાયકલ લઈને જતા હતા તો અમારી આરે તો હજી સાયકલ લઈને ફરો. હવે BMW તો ફેરવો ફૂલ ટાંકી કરીને ભલે 4 ની એવરેજ આપે યાર. જે વાપરી બાકી પૈસા તમે દિલીપભાઈ પૈસા તમે વાપરી શકો ને એ કૃપા ધર્મભૂષણ રાજેન્દ્ર બાપુની કૃપા છે. આવો સદગુરુ મળ્યો છે એટલા પૈસા વાપરી શકો. બાકી હમણાં એક ભાઈ તમને કહું બંડી ખોવાઈ ગઈ દિલીપભાઈ, બંડી અને 3 છોકરા. મોટા છોકરાને કીધું કે મારી બંડી ખોવાઈ ગઈ ગોદ દે. મોટો છોકરો કે બાપા બાજુમાં બેહવા ગયા છો ને કાકાને ઘરે, તો કે આપણે હાથ પેઢી યાર સંબંધ છે બેહવા જવાના. તો કે બાપા તમે વાડામાં ભૂલી ગયા છો તો ન્યાય નથી ગયો. નાના છોકરો આવ્યો કીધું એ નનકા બંડી ગોદ દે. રાજબાજુ વાત ઈ છે પૈસા કોણ વાપરી શકે. તો નનકા છોકરાને કીધું કે બંડી ખોવાઈ ગઈ. દિલીપભાઈ સાંભળજો, તો નનકા છોકરાએ કીધું કે હે બાપા ક્યારના હું રાયડું પાડો છો? એ કે મારી બંડી ખોવાઈ ગઈ. તો નનકો છોકરો એટલું બોલ્યો કે બાપા કૂતરા નહીં લઈ ગયા હોય ને? તો કે નારે ના, ઈ તો લાવ્યા હતા. નવું આવે તો આકલો પડકારો દેજો ભાઈ. ઓલા ભાઈ જો આમ 10,000 નું બંડલ કાઢ્યું યા કરે બધા ઉડાડો બધી વી ની જ ને. બીજા કોઈ લાવ્યા છો 50, 100 ની 500 ની કોઈ લાવ્યા? બેનો તમે કાઢ્યા હોય તો કાઢજો. અને એક તો દિલીપભાઈ બેન ને હું આપણે કથા, અને દિલીપ રાજભા મારું આ ઘર છે, આ મંડપ બનતો ને ત્યારનો હું અહીંયા છું. કદાચ કોઈ ન ખબર હોય તો કહી દઉં. હા કારણ કે હું આગળ દિલીપભાઈ બરોબર ને, હા આ મંડપ બન્યો ને ત્યારે પણ હું આવ્યો હતો. અને મને આનંદ ઈ થયો દિલીપભાઈ કે પ્રોગ્રામ નક્કી કરીને ડાયરેક્ટ મને પૂછ્યા વગર દિલીપભાઈ મારી તારીખ નાખીને પછી મને કીધું. પણ મને આનંદ ઈ થયો કે એને મને ફોન કરીને એને કીધું રાજભા કે તારું નામ હાથબારમાં નાખ્યું છે. એક રૂપિયો પેમેન્ટ હું બોલ્યો નથી કારણ કે દિલીપભાઈ પ્રજાપતિનો હાથ બાર એટલે કરોડોમાં થાય. ગમે ત્યાં રાખજો 5% મારો ભાગો વધાવો. એટલે હાથ બારમાં મારું પહેલી વાર નામ આવ્યું. બાકી આમ જો આપણે પાસે એક પણ દસ્તાવેજ મારા નામનો નથી હો. પણ એક ફોન કરું તો કરોડ રૂપિયા લઈને આવે એવા ભાઈબંધો છે મારી પાસે, એવા મિત્રો છે મારી પાસે કે તું કે ત્યારે હાજર થઈ જાવ. બાકી એક દસ્તાવેજ હજી નથી બનાવ્યો આપણી પાસે. ભાઈઓના નામે લીધી, પપ્પા બાપુજી નામે મકાન લીધા. ખાસ કહું છું યુવાનોને, પોતાના કાંડાની કમાણી કરી અને મકાન બાપના નામે કર્યા. હું કામ? કાલ સવારે વહુ કદાચ એમ કે ભગવાનની દયાથી વહુ પરિવારમાં એટલી સંસ્કારી છે સાહેબ, ઈ પણ જાહેરમાં કહું કે જેની થાંભલી ભલી હોય ને ઈ માણસ જાહેરમાં બોલી શકે સાહેબ. હા નગર ઘરે 2 મહેમાન આવે ને તમારા ભાઈ ક્યાં ટાંટ્યો ઘરમાં ટકે, ઈ પ્રોગ્રામમાં રખડે. આવું હોય તો માણસ ન, પણ પરિવારમાં દીકર બધા સંસ્કારી છે. પણ એવું કે સાહેબ મા બાપ છે ને, યાદ રાખજો મિત્રો, મા બાપ હોય ને
ત્યારે મા બાપ સમજાતા નથી, અને જ્યારે મા બાપ સમજાય ને ત્યારે મા બાપ હોતા નથી સાહેબ. માતાજી, મા બાપ હોય ત્યારે સમજાતા નથી, અને મા બાપ સમજાય ત્યારે મા બાપ હોતા નથી સાહેબ. હા, હું તમને જો આ વાત કરું, ઝીણી ઝીણી મજા છે ને. મા બાપ આ જો માણેકબા પરિવાર, દિલીપભાઈ નામ પણ એ બા દાદીબા થાય કે માતુશ્રી હે મમ્મી, देख अंधेरा तेरा मुंह काला हो गया, मेरी माँ ने आंखें खोली तो उजाला हो गया, मेरी माँ ने आंखें खोली तो उजाला हो गया साહેબ. અને એમાંય દિલીપભાઈ બેન ને હું મળ્યો તો કુમાર કેમ ગયા? હા, કુમાર ને એકવાર તળિયોથી બતાવો. એક દાદા દવાખાને છે ને તો ડોક્ટરે પૂછ્યું જમાય છે કે તૈણ છે? એમ નહીં, ખવાય છે એમ હું પૂછું છું ડોક્ટર કે. હા દિલીપભાઈ તમે બેજો, કારણ કે હા પાછા મને હું અમે લક્ષમાં તમને રાખીને બોલતા હોય. એક જગ્યાએ હવાર લગી પ્રોગ્રામ કર્યો, પછી હવારે ગરદણી જડ્યા નહીં. હા, પણ અહીંયા કઈ ન જડે તો વાંધો નથી, ગૂગલ પે કરી દેશે. હાથ બારમાં નામ નાખ્યું છે યાર, અને એને જે નામ નાખ્યું એ તારીખ મારે ખાલી હતી હાથ બારની, એટલે વાત કરતો તો એવી હાસ્યની જેની જે વાતો કરવી. એકાદી દીકરીની પણ વાત. હમણાં બે બહેનો બગીચામાં બેઠા હતા, બેનો રાજભા બે બહેનો બગીચામાં બેઠા. આ તમને નવું આપો, મારી પાસે રોજ નવું જ મળે, નવું નવું. મારું કામ જ યાર બોલવાનું, કઈક ગોતવાનું. હા, અને મારો મેં કીધું એમ આખો અમારો જે બધા સગાવાલા બધા અહીં બેઠા છે, બધાને ખૂબ ખૂબ આવકારું છું. હા, અને ટીવીમાં લાઈવ છે, અને પાછું મેં એ જોયું તો હમણાં મને રાજભાઈ અને પોપટભાઈ સ્ક્રીનશોટ બતાવતા હતા લાઈવના, કારણ કે અમારા પાછા બધા મિત્રો હોય ને ચારે બાજુ, એ અમને મોકલે, જો તમે લાઈવ છો. અમે કીધું ન હોય કોઈ બીજું હોય છે, પણ એ બધા ફોટા જોયા તો એટલું સારું લાઈવ છે, જેટલો હું રૂપાળો દેખાવીને કરતા ડબલ લાઈવમાં રૂપાળો દેખાવું. એટલી આ કેમેરા વાળાની કરામત છે યાર. અને તમે ખરેખર 95માં ક્યાં ગયા હતા? 1995માં જે ભાઈઓ બહેનો સગાઈ થઈને ખબર છે, બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો મોકલતા, અને પરબીડિયામાં ઓલું આમ ગુંદરે કહીને મોકલો હોય, મનસુખ સિવાય કોઈ ખોલે નહીં. અમારા બાબુજીને હું ડાયટું તમે ખોઈએ, 4 બેનપણીઓ ફોટો પડાવવા જાય ધોળકામાં. એક તમને કોઈ સ્ટુડિયો હોય, બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો મોકલવાનો હોય. અને એક વાત કહી દઉં, જેટલા યુવાનો બાકી હોય, જેની સગાઈ બાકી હોય, તમે છોકરી જોવા જાઓ ને જેની સગાઈ બાકી હોય, અને જઈને ખાલી એટલું કહેજો, બેન સોરી બેન નો કહેતા, કેસ ફેલ થઈ જાય. હા, કેસ ફેલ. તમે જઈને એટલું કહેજો કે મોઢું ધોતા હો. શું કામ ખબર? મેકઅપ નો એવો જમાનો આવ્યો છે, આપણે જોવા જઈએ ને એવા સરસ તૈયાર થયા હોય, આપણને જોઈને એમ લાગે કે ઐશ્વર્યા. અને રાજભા આપણી ઘેરે આવીને મોઢું ધોવે ને તો જય સૂર્યા. જય સૂર્યામાં ઘણા હલવાઈ ગયા. અત્યારનો યુવાનોનો પ્રેમ કેવો છે માતાજી? અમારે એક વાસ્તવિકતા હાસ્યની સાથે સાથે સમાજને સાથે રાખવો છે. પણ યુવાન દીકરા દીકરીઓ બેઠા છે એટલે કહું, આપણા વડીલોના લગ્ન કેવા હતા, અત્યારે આપણે કેવા લગ્ન થાય ખબર? સોમવારે હામા મળે, મંગળવારે મન માને, બુધવારે બે નક્કી કરે, ગુરુવારે લગ્ન કરે, શુક્રવારે શંકા જાય, શનિવારે છૂટાછેડા, રવિવારની રજા, અને રમર ભમર, અને સોમવારે પાછી કન્યા જોવા જાય. પણ નહીં, એકવાર દાદાએ જોયું હોય, દાદીમાએ જોયું હોય, બા બાપુએ જોયું હોય, ને તને કહી દે દીકરીને કે આ દશમાં તારી હગાઈ કરીને 70 વર્ષ લગી એના ઘરમાં કોઈ દી ઝઘડોય ન થાય ને, આ સંસ્કાર સાહેબ. હા, અત્યારે તો જો તમે અમુક લગ્ન હોય તો દીકરી આમ રોતી હોય તો અહીંથી આવડું લૂછી નાખે, અહીંથી આમ. શું કામ? હા, ઓલું લેકમેનો રગડો બગડે નહીં. મને બધી બ્રાન્ડના નામ આવડે, હું બિલ સૂકવું જ છું. હા, આ મેકઅપ લૂસી નાખે. એક જગ્યાએ કન્યાને વળાવતા હતા ને, રાજભાઈ લાંબી વાટ વાળો મોઢો ફૂટે છે. હા યાર, જો હમણાં બહેનોને ખાસ કહું, દીકરીઓને તમે રોતા નહીં. તમે રોવો ને મને મારું દુઃખ આંબરી જાય છે. અને આવો આનંદનો પ્રસંગ છો, દીકરીને થોડું રડવાનું હોય, પપ્પાને રાજી રાખવાના હોય સાહેબ. અને બેન તમે તો એટલા ભાગશાળી છો કે તમને એવો સમર્થ દિલીપભાઈ જેવો બાપ મળ્યો છે સાહેબ. હે કે એક દીકરીનો નહીં, 1000 દીકરીનો બાપ થઈ શકે. કેટલી દીકરીઓને રાજી કર્યો છે વિચાર કરો. કેટલા કેટલામાં સગાવાલા મહેમાનો બધાય. અને વિચાર કરો, હજી એક એક વ્યક્તિને મળવા જાય છે, આટલી વ્યવસ્થા 8 દીધા હુતા નથી સાહેબ. ખરેખર આ ભાવ હોય તે થાય. બાકી રૂપિયા જ બધાય 5. ઘણા એમ કે દિલીપભાઈ પાસે રૂપિયા છે ને એટલે દિલીપભાઈ આવી કથાઓ કરે. દિલીપભાઈ પાસે કરતા 10 ગણા છે રાજભા, દિલીપભાઈ કરતા 10 ગણા છે. એવા 10 જણાના લિસ્ટ મારી પાસે છે. હા, કારણ કે મને બધી ખબર હોય ને, હું ઓલા ઈડી વાળાને જેમ બધા લિસ્ટ રાખું છું બધાના. કોણ કેટલું બજેટ બાર્ગેનિંગ કરાવે ખબર પડે. પણ વાપરી એ હકે જેનું હૃદય મોટું હોય, જેના ઉપર સદગુરુની કૃપા થઈ હોય. બાકી સાપામાં આવે એટલા કરોડ નહીં, ફલાણી પાર્ટી એટલા કરોડ નહીં, પણ ઓશિતાનો ફટાઈ ફૂટી જાય, કાંઈ હારે નથી આવતું. હમણાં એક છોકરાએ પપ્પાને પૂછ્યું, હે પપ્પા તમારા અમુક વાળ સફેદ કેમ થઈ ગયા? તમારા અમુક વાળ સફેદ કેમ થઈ ગયા?
ઓલો ખીજમાં હતો. એ કે તારા જેવી નકામીની પ્રજા થાય ને એના બાપના વાળ સફેદ જ થઈ જાય. ઓલો કે પપ્પા હવે ખબર પડી દાદાનું આખું માથું સફેદ કેમ છે. જુઓ આ મને બહુ ગમે. વાહે કલાકારો દાંત કાઢે ને હું કામ આ યુટ્યુબ વાળાને હું લાખ ધન્યવાદ આપું. હા પૂજ્ય રાજેન્દ્રદાસ બાપા ધર્મભૂષણ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપા પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી બાપાને આવકારીએ. બાપા પધારો. ખૂબ એવી પધારો પધારો બાપા. આપના ચરણોમાં કોટી કોટી. જો કે બાપાની હાજરીમાં બહુ ઓછું બોલ્યો છું, પણ આજે થોડોક સમય લઈને પછી આગળ ઉપર જોરદાર તાળીઓથી એકવાર બાપાને પરબના પીરને હૃદયથી પ્રણામ કરી અને આજે એમના હૃદયમાં ઈ જ વસે છે. પધારો પધારો રમેશ કાકા, બધા પધારો. અમારો ડાયરો વાહ વાહ વાહ. આટ બળુકાન હેતાળવાન ગુણ ઠાકરના ગાય વેરી વસ્યુલ વેડે નહીં જેને ઠાકરની સહાય એવા ભરવાડું અમારા ભાઈબંધો બધા પધાર્યા છે. ત્યારે પૂછ્યું બાપા આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. બાપા હાસ્યની એકાદી બે વાતો કરી અને પછી આગળ ઉપર આપની જેવી મરજી હશે એ ઉપર આપણે જાશું. પણ ક્યાં દિલીપભાઈ બી આવી ગયા ને. હું વાત કરતો તો એ ભગવા ભેખની. હા બસ હવે બધા મારી હામાં થઈને બેસજો. તમે આમ મારી બાજા ફરી જજો. જેમના નામની આગળ સાહેબ ધર્મભૂષણ દિલીપભાઈ વાત ઈ કરતો તો સદગુરુની અને બાપાની હાજરી થઈ. આ કઈક કૃપા હોય ને ત્યારે જ થાય. અને મેં કીધું હતું ને બાપુ આ તો પ્રજાપતિ સમાજનું આંગણું. મને બાપા એટલી ખબર છે કે આ કુંભારના ખોડે તમે જે રોટલો ખાધો ને એની આ કૃપા છે, એનું આ પરિણામ છે. સાહેબ સંતોએ જો રોટલો ખાધો ને, તમે ધારો તો તમારા દીકરાને ડોક્ટર બનાવી શકો, તમે ધારો તો તમારા દીકરાને વકીલ બનાવી શકો, તમે ધારો તો તમારા દીકરાને એન્જિનિયર બનાવી શકો, પણ કોઈની તાકાત નથી પોતાના દીકરાને સંત કવિ કે કલાકાર બનાવી શકે. એ પરમાત્માની કૃપા હોય ને ત્યારે જ બની શકાય છે, બાકી એમને નથી થતું. અને બાપાની જ્યારે હાજરી છે ત્યારે બાપા એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કેવો છે. અહીંયા સંતોને જ્યારે ભગવાને દિલીપભાઈએ ભગવા ભેખને ચાહ્યો છે ત્યારે પધારો પધારો બધા મહેમાનો બધાનો હું માણેકબા પરિવાર વતી ખૂબ ખૂબ આવકારું. બાપા વાત ઈ કરતો, હું વ્યસનની વાત કરતો હતો કે આ પરિવાર એવો છે, આપની કેવી ગૃહ કૃપા છે આ પરિવાર ઉપર કે બહુ ઓછા પ્રોગ્રામ એવા હોય કે અમે પ્રોગ્રામમાં બેઠા હોય અને એ પ્રોગ્રામમાં આગળ પાછળ ડોલતા ન હોય એવા કોઈ ન હોય એવા પ્રોગ્રામ છે. નકર તો પ્રોગ્રામ ચાલુ કરીને કે હાલે એવા પ્રોગ્રામ ચાલુ કરે. હમણાં એક પ્રોગ્રામમાં ગયો ને એટલે 7-8 જણા આગળ પીને બેઠેલા. મેં સરપંચને કીધું સરપંચ તમે આગળ આવો. સરપંચ મને શું કે ખબર, સરપંચ આવ્યા. મેં કીધું આ દારૂ પીધેલા છે ને એને વાહે બેહાડજો. તો સરપંચ મને કહેતો હું બેવું કે હું એ ગયા. પછી ખબર પડી કે વાડ્યું સીભડા ગળવા મળી. પણ નહીં, બોટલ કી શરાબ में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. तुम मेरे गुरु महाराज के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी. સાહેબ બાપુ એક પ્રસંગ ઈ તમને કહીને બે હાસ્યની વાત કરીને આગળ ઉપર હું પોપટભાઈને વિનંતી કરીશ. બાપુ શિકાગોની ધરતી અને ભારતના ભગવા ભેખે જે વિશ્વમાં ડંકો વગાડ્યો ને આવા મને 2 ભગવા દેખાય છે ને, ભગવો જોઈને બહુ રાજી થાવ છું. બાપુ શિકાગોની ધરતી અને જ્યારે ભારતમાંથી જેને ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા અને એક વિદેશની ધરતીની નારી, મિત્રો સાંભળજો ખાસ આ વસ્તુ કે સંતની તાકાત શું હોય, ભગવા ભેખની તાકાત શું હોય. ઈ ભગવા ભેખને જોઈ અને સ્વામી વિવેકાનંદને જોઈ અને વિદેશની ધરતીની એક સ્ત્રીએ સ્વામી વિવેકાનંદને 2 હાથ જોડીને પ્રણામ કરીને એટલું કીધું કે સ્વામીજી મારા ઘરે રોકાવ ને બટકું રોટલો ખાવ. અને ત્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એવું કીધું કે બેન તમે તો આ વિદેશની ધરતીની સ્ત્રી છો. અને ત્યારે એ મહિલા એટલું કીધું કે સ્વામીજી હું છું વિદેશી પણ મેં ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યનો અભ્યાસ કર્યો છે, એટલા માટે તમને વિનંતી કરું છું કે મારા ઘરે બટકું રોટલો ખાવ ને એક મારા ઘરે પધરામણી કરો ને. તો કેમ બેન? તો કે મેં ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે અને હું વિદેશની ધરતીની સ્ત્રી હોવા છતાં હું સનાતન અને સર્વ વિશ્વમાં સમાનતામાં માનું છું, દરેકમાં પરમાત્માને જોઉં છું. ત્યારે ભારતના ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો ને ત્યારે એક વાત મને વાંચવામાં આવી હતી કે ભારતનો ભગવા ભેખધારી સાધુ એક આંગણે રોટલો બટકું રોટલો ખાઈ જાય તો હાથ પેઢીમાં કોઈ દી કોઈ દુખી ન થાય. સાહેબ એક ભારતનો ભગવા ભેખધારી સાધુ આંગણે બટકું રોટલો ખાઈ જાય ને તો હાથ પેઢીમાં કોઈ દી કોઈ દુખો ન થાય. અને એની કૃપા હોય ત્યારે આટલી કૃપા વરસતી હોય એવા પૂજ્ય બાપુને સાહેબ પરબની જે ભક્તિ છે ને જેને હવાઈ કરી દેખાવી એવા અમારા લાખેણા રાજેન્દ્ર બાપુને કરોડ કરોડ વંદન છે. બાપુને એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો. આજ 7 દિવસથી પૂજ્ય બાપુ જે પરિવારને આટલો ભાવ હોય ને અહીંયા બેઠા હોય અને ભાવ વગર ભક્તિ થતી નથી. બાપુ હું વાત ઈ કરતો તો આ બહેનો બેઠા એટલે અત્યારના સમયની આ લગ્નની કે બધા
કઈ કઈ રીતની પરિસ્થિતિ હોય. અને એક તો બાપુ જે આપણો પ્રાંત છે ને ત્યાંનું કઈક કઈક વખણાય છે. તમને આપણા પ્રાંતમાં આપણા ગુજરાતમાં ક્યાં ક્યાં હું વખણાય ગણાવું, એમાં મોજ આવે તો આકલો પડકારો કરજો. દિલીપભાઈ ક્યાં ક્યાં શું વખણાય ગણજો. વચન રામનું, વાંસળી કૃષ્ણની, રૂપ રાધાનું તમે ગણજો ને મજા આવે ને હાકલો પડકારો કરજો. બહુ મજા આવે તો હાકલો, ઈથી વધારે મજા આવે પડકારો, એનાથી વધારે મજા આવે ખીચામાં હાથ નાખજો પોતપોતાના. હા, વાત કરતો ને બે બેનો બગીચામાં જતા ને એક બેન બગીચામાં બાકડા ઉપર બેહવા ગયા ને બીજા બેને બાકડો સાફ કરી દીધો. મેં કીધું બેન આ બેન બાકડા ઉપર બેહવા ગયા તમે બાકડો કેમ સાફ કરી દીધો? મને કે કમલેશભાઈ ઈ મારા જેઠાણી છે. જેઠાણી બાકડા ઉપર બેહવા ગઈને બાકડો સાફ કરી દીધો ને બેનને મેં પ્રણામ કર્યા. મેં કે બેન તમારામાં ભારતની આર્ય નારીના દર્શન થાય છે કે એક જેઠાણી બાકડા ઉપર બેહવા ગઈ તો દેરાણી તમે બાકડો સાફ કરી દીધો. મને કે બહુ ડાયનો થમા, એવું કઈ નથી. ઈ મારી જેઠાણી છે ને એને આજ મારી હાડી પહેરી છે. પછી ખબર પડી કે એને હાડલાની પડી હતી. એટલે પરિવારમાં પ્રેમ રાખજો. હમણાં તો એક ભાઈ લંડન થી ઘરે આવ્યા, તેના ઘરવાળીને બહુ ઓલું કૂતરું ગમતું હતું, રૂસડા વાળું. એરપોર્ટ વાળાએ લઈ લીધું. તે આ દિવેલ પીધેલું મોઢું થઈને બેઠેલો, હાવ લમણે હાથ દઈને. ઓલી કે કેમ તમે હાવ નિમાણા થઈને બેઠા? એ કે સ્વીટી તારી હાટું કૂતરું લાવ્યો તો એરપોર્ટ વાળાએ લઈ લીધું. તો કાંઈ નિમાણા થાવમાં કાંઈ એવા કૂતરા નથી જોતા, તમે શોધ માર બધું છે. બોલો હે બેનો, તમને વિનંતી કરું બે હાથ જોડીને કે ધણી છે ને એ મોટા મોટો દેવ છે. પતિ છે ને એનાથી મોટો દેવ એકય નથી. તમે જોજો બેનો, એક વાત કહું તમને, તમારા પતિ એમ કીધું જ છે, ઘણી વાર કીધું છે. હું ખબર તું બુદ્ધિ વગરની છો. હાસી વાત કીધેલું હે? હા, હવે બીજું આપણને કીધું જ છે. આમ તો જેટલા પૌણેલા છે ને આપણને એકવાર કીધું છે. હું ખબર એ હું આવી ને પછી તમારું ઉપડ્યું. પેલા 5 વીઘા જ હતી. દિલીપભાઈ હાસી વાત? હા પાડી દિલીપભાઈ, તાળીઓ પાડો. અને બધાને કીધું હોય, અમને કીધું કે હું આવી ને પછી તમારું ઓપડ્યું. તું આવી પેલા હું અમે ધોળકાંડ ડેપામાં ખારી સિંગ વેચાય, ખારી સિંગ રેવડી સિંગ જણા શેડી રાજ ખારી સિંગ હારી સિંગ લેવાય. પહેલેથી સારું છે નહીં પણ કૃપા હોય ત્યારે. એટલે કેટલી કેટલી વસ્તુ હું આપણે ત્યાં આપણી ધરતીમાં વખણાય તમને ગણાવું, ગણજો તમે. બાપુ વચન રામનું, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન છે ને રામનું. આજે 10,000 ઉપર વર્ષો થઈ ગયા તો આજે રામની પ્રતિજ્ઞાના દેશ યાદ કરે છે. સાહેબ કેટલી કેટલી આપણે ધરતીમાં શું વખણાય સાંભળજો ને મજા આવે તો મોજ, ઈથી વધારે મોજ આવે તો વરહજો. જે કાંઈ છે બધું સત્કાર્યમાં વપરાય. બાપુ આપણા પરગણામાં શું શું વખણાય તમને કહું. વચન રામનું, વાંસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનો, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, શંખ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું સત્તાધારનું, દર્શન ડાકોરના, આખ્યાન ભાડાના, તાજિયા ફિફાદના, સુતરફેણી સુરતની, હલવો મુંબઈનો, ગાંઠિયા ભાવનગરના, રીંગણા ગોરખીના, કેરી તાલાળાની, સફરજન સિમલાના, કંઠ કોયલનો, સાસ પોપટની, ડોક જીરાફની, કળા મોરની, માળો હુગરીનો, પાંખ બગલાની, પૂંછડી કૂતરાની, નજર બાજની, ઝડપ ચિતાની, ગાય ગીરની, ભેં વાળકની, ઘોડી પાંચાળની, હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મવાનો, કાંટો કુંડલાનો, ભાંગ ભુંગરની અને ગુલ્ફી અમાર રાજુલાપાય ડુંગરની. બાપુમાં રાજુલાપાય ડુંગર ગામ છે. આમ તો મજાદર ભગત બાપુ જેની બાજુનું જોલાપર ગામનું વતની, અને એક બાજુ અમારી દ્વારકા, ત્યાં પીપાવાવ છે જે ભગવાન દ્વારકાધીશ સ્વયં બિરાજે છે. ત્યાં અમારે ડુંગર પાસે એક ડુંગર ગામ છે ત્યાં બાપુ ગુલ્ફી બહુ વખણાય. અને પેલા છે ને આપણે નાના હતા ત્યારે બેનો ગુલ્ફી લેતા, અત્યારે સેલ્ફી લે. હમણાં તો એક માજીએ છોકરાને ફોન કર્યો, બટા વહુ ને જીભ બહાર નીકળી ગઈ છે ને મોઢું ત્રાહું થઈ ગયું છે, આંસકી આવી છે. કે બા આંસકી નથી આવી, એ સેલ્ફી લે છે. હા, એટલે એ જે મોબાઈલ છે ને, મોબાઈલ વાપરો એનો વાંધો નહીં, પણ દિલીપભાઈ સદગુરુની હાજરી છે ત્યારે યુવાન મિત્રોને એક ટકોર કરી દઉં કે 14 થી 18 વર્ષના છોકરા રાજભાઈ અત્યારે મોબાઈલમાં જીવન આખું બરબાદ કરી રહ્યા છે. ત્યારે કહું કે તમને 2-5 પૈસા લઈને કોઈ સેલિબ્રિટી એમ કહે ને કે આમાં ગેમ રમીને કરોડપતિ થાવ, સાહેબ ગેમ રમે કરોડપતિ થવાતું હોય તો મારા ને તમારા માવતર લગડા ઉપર માટી ઉપાડીને માટલા શું કામ ભળે જો ગેમ રમે કરોડપતિ થવાતું હોય. એટલે મોબાઈલની અંદર પોતાનો સમય બરબાદ ન કરતા એવી આ જે વાતોનો ખજાનો મને મળ્યો છે, હાસ્ય કલાકાર તરીકે મને આ રજૂ કર્યો છે. અને હું જ્યાં જાઉં ત્યાં બધાને દાંત કઢાવું. બાપુ હું કરુણ રસ નથી પીરસતો, કારણ કે ઘરે છે. અને હું તમને આ બેઠા બેઠા જો રોવાની વાત કરું તો નહીં, આનંદનો પ્રસંગ છે. કારણ કે ભાગવત ભગવાન, અને એમાંય વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનોની પરીક્ષા કરેલી એવો ભાગવત ગ્રંથ. અને એ પણ અમારા અમરેલી જિલ્લાના સાહેબ કેરિયાચાડ ત્યાંથી પૂજ્ય જિગ્નેશ દાદા વ્યાસાસને બિરાજે છે ને એના મુખેથી તમે આવી ભાગવતનું અમૃતપાન કરી રહ્યા છો. અને એવું જ્યારે અહીંયા આંગણું હોય સાહેબ, ભગવાનના નામ પણ ભાગ હોય ને તો તમને સાંભળવા મળે, એમને કઈ મળતું જ નથી. હા, એમને કોઈ વસ્તુ નથી મળતી. યાદ રાખજો, અહીંયા બેસવા માટે દાદા ઘણી વાર કહે
ધોળકામાં દિલીપભાઈ માણેકબા પરિવારના આંગણે કથા બેઠી છે. એ કથામાં જવાનો વિચાર આવે, ઘણા ગેટ સુધી આવી જાય, ઘણા આગળ બેસી જાય, પછી ફોન આવે, ઘેરે આવો ને દાદાને મજા નથી. કૃપા વગર કોઈ દી કાંઈ નથી થતું. તેરી કૃપા બિના નહીં લે એખી અનુ લેતે હે સાંસ, તેરી દયા છે તનુ તનુ. એની કૃપા હોય ને ત્યારે જવાય. અને આ બોલવું ગાવું ઈ પણ એની કૃપા છે. ત્યારે આવી જે હાસ્યની ઝીણી ઝીણી તમને વાતો કરી, વાતોનો તો ઘણો ભંડાર છે અહીંયા, પણ વાતો કરવા બેહી તો હવાર પડે. હમણાં એક જણાએ મને કીધું, મને કે કમલેશ, ઈ કે પેલા હું ભાડે રહેતો તો ભાડે, પછી કે મારા મકાન માલિકને મેં શેર બજારના ફાયદા સમજાવ્યા. મેં પછી કે હવે અમે બે ભાડે રહી. એક પ્રોગ્રામમાં ગયો તો એક બેન આવ્યો માતાજી, કે કમલેશભાઈ માઇકમાં બોલો, મનસુખભાઈ ઊભા થાય. મેં કે શું કામ છે બેન, બેહવા દો ને. મને કે તમે બોલો ને, મનસુખભાઈ ઊભા થાય. એટલે હું માઇકમાં બોલ્યો, ભાઈ મનસુખભાઈ ઊભા થાય. એક ભાઈ ઊભા થયા, કમલેશભાઈ હું મનસુખભાઈ. શું કામ છે? મેં બેન જોવો મનસુખભાઈ ઊભા થયા. બસ મને કેઠો બેહાડી દો, જોવું છે, પ્રોગ્રામમાં છે ને, આગળ નથી ગયો ને. આઘા ન જવા દે. ઈ કઈ રીતે સાહેબ સારું કામ કરી શકે. પણ દિલીપભાઈ ને દીકરી વાલી છે એટલે બેનબા માટે બે પંક્તિ કહી દઉં કે ખુશ્બુ હૈ બાગ કી. દિલીપભાઈ દીકરી છે ને, એ બગીચાનું ફૂલડું છે. ખુશ્બુ હૈ બાગ કી ઓર રંગો કી પહેચાન, जिस घर में बेटी नहीं वो घर तो रेगिस्तान, जिस घर में बेटी नहीं वो घर તો રેગિસ્તાન. અને બાપુ બેઠા છે એટલે કહું, દિલીપભાઈ રાજભાઈ, એક વક્તા પાસે મેં સાંભળેલી શાસ્ત્રોક વાત છે કે જેમને દીકરો ન હોય ને ખાલી દીકરી હોય, આ શાસ્ત્રોક વાત સાંભળેલી તમને કહું છું, કોઈ ખીચાની નહીં. રાજભા આ બહુ મને ગમી વાત, કે જેને સંતાન ન હોય અથવા તો ખાલી દીકરી હોય, સાહેબ ઈ ભાગશાળી વ્યક્તિ હોય કે સમાજના તમામ ઋણ છે ને, એ ઋણના બંધન પૂરા થઈ ગયા હોય, એના ઘરે દીકરી હોય સાહેબ, ખાલી દીકરી. કારણ કે જગતના તમામ ઋણ પૂરા થઈ જાય ને કોઈ પણ ઋણ તમને બાકી ન રહે ને, ત્યારે ભગવાન તમને ખાલી દીકરી આપે છે. દીકરાથી દીકરી ભલી, જે રાખે બાપનું નામ, જે આંગણ દીકરી ઈ ઘર તો તીર્થ ધામ, જે આંગણ દીકરી ઈ ઘર તો તીર્થ ધામ. સાહેબ હા, એવી દીકરી દિલીપભાઈ ને વાલી છે. ત્યારે દીકરીની એક જગદંબા માની અને દીકરીને આટલો લાડ લડાવતા હોય, ત્યારે આવું સુંદર મજાનું ભાગીરથી